સમાજ સેવા અને શિક્ષણ ક્ષેત્રે અનોખું યોગદાન આપતી સંસ્થા સ્ટેપ અપ સ્પોકન ઇંગ્લિશ દ્વારા એક ભવ્ય પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ સમર્થ પાર્ટી પ્લોટ ખાતે અતિ આનંદ અને ગૌરવ સાથે સ્ટેપ અપ ક્લાસીસના ફાઉન્ડર અશોકભાઈ પટેલ અને કૈલાશબેન પટેલ કે જેઓ દિવ્યાંગ છે તેમાં મહેમાનો, સંતો, મહંતો અને વડીલોના આશીર્વાદથી સમાજ સેવા અને શિક્ષણ ક્ષેત્રે અનોખું યોગદાન આપતી સંસ્થા સ્ટેપ અપ સ્પોકન ઇંગ્લિશ દ્વારા એક ભવ્ય પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2010થી આ સંસ્થા સતત દિવ્યાંગ બાળકો તથા પિતા વિહોણી દીકરીઓને વિનામૂલ્યે સ્પોકન ઇંગ્લિશ અને કમ્પ્યુટર એજ્યુકેશન આપી અને સમાજમાં એક ઉત્તમ સેવા કાર્ય કરી રહી છે. આ સંસ્થા દ્વારા અનેક વિદ્યાર્થીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન પણ આવ્યું છે. તેઓ આત્મનિર્ભર બની આગળ વધી રહ્યા છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણમાં આધુનિકતા લાવવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો છે. આજના યુગમાં ઝડપથી બદલાતી ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અને AI આધારિત નવી શિક્ષણ પદ્ધતિ રજૂ કરવામાં આવી છે, જેમાં ઇંગ્લિશ કમ્યુનિકેશન, હેલ્થ અવેરનેસ, વેલ્થ મેનેજમેન્ટ અને હેપીનેસ ડેવલપમેન્ટ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ડૉક્ટર સંજય પેશીવાડિયા લિખિત પુસ્તક દીકરી તો બારે માસ દીપાવલીનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ડૉક્ટર વિજય સવાણી કે જેઓ હેલ્થ અને ફિટનેસના કોચ છે, તેમના દ્વારા નિરોગી રહી શકાય તેવા તેલ વગરના, ચૂલા વગરના અને ખાંડ વગરના ભોજનનું આધુનિક કેફે એટલે ડાયટેક્સ કેફેના ફ્રેન્ચાઇઝી મોડ્યુલનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ કાર્યક્રમમાં એજ્યુકેશન અવેરનેસ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ માર્ગદર્શન આપવામાં આવશે કે કેવી રીતે યોગ્ય દિશામાં શિક્ષણ લઈ પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકાય. આજે જે કાર્યક્રમ છે એ સ્ટેપ અપ સ્પોકન ઇંગ્લિશ અને કોમ્પ્યુટર એજ્યુકેશન આમ તો 2007થી ચાલે છે, પરંતુ એ કાર્યક્રમને 2007થી ચાલતા કાર્યક્રમને જીવનભર આગળ વધારવા માટે દિવ્યાંગો માટે ખાસ તો કહી શકાય ફ્રી એજ્યુકેશન આપવાનો આ કાર્યક્રમ છે. કોમ્પ્યુટર સ્પોકન ઇંગ્લિશ તો ખરું જ, પણ હવે પછી ભવિષ્યમાં AI ટેકનોલોજી જે આવી ગઈ છે તો એને રિલેટેડ એક કોર્સ લોન્ચ કર્યો છે. ફ્રેન્ચાઇઝી મોડ્યુલમાં અમે આગળ વધીએ છીએ અને એના દ્વારા આખા ગુજરાતની અંદર ફ્રેન્ચાઇઝી મોડ્યુલ દ્વારા આ કાર્યક્રમને આગળ વધારીને અમે દિવ્યાંગોને ફ્રી એજ્યુકેશન, પરંતુ સાથે સાથે જે પિતા વિહોણી દીકરીઓ અને ભાઈઓ જે છે એને પણ ફ્રી એજ્યુકેશન આપવાની આ શરૂઆત કરી રહ્યા છે. બસ આ બધા મિત્રોનો સાથ સહકાર, મહાનુભાવોનો સાથ સહકાર, વડીલોના વંદન હશે તો અમે સરસ રીતે આ કાર્યને આગળ વધારી શકશું. અન્ય કોઈ કાર્યક્રમોની રૂપરેખા હોય તો જણાવશો. બસ ત્યારબાદ તો અમારો મેઇન હેતુ અત્યારે આ જ છે કે દિવ્યાંગોને કઈ રીતે અમે મદદરૂપ થઈ શકીએ. તો એ પછીના જે કંઈ કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં અમે દિવ્યાંગોને હંમેશા પ્રાયોરિટીમાં રાખીને એ બધા કાર્યક્રમોમાં કામ આપવા માટેના પ્રયત્ન અમે કરીશું. ધન્યવાદ. ગુજરાતના નંબર 1 સર્ટિફાઈડ યોગા કાયરો પ્રેક્ટિશનર શ્રી કુમાર દ્વારા યોગ અને સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે જીવનમાં શારીરિક અને માનસિક સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ AI આધારિત શિક્ષણ પદ્ધતિનું લોન્ચિંગ, આધુનિક ટેકનોલોજી સાથે જોડાયેલ નવી શિક્ષણ સિસ્ટમનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર બનાવશે. રાત્રે વિશેષ પ્રેરણાદાયી સેમિનાર પ્રખ્યાત ઇન્સ્પિરેશનલ સ્પીકર શ્રી મનીષ વઘાસિયા દ્વારા એક શક્તિશાળી અને પ્રેરણાદાયી સેશન રજૂ કરવામાં આવ્યું હતું, જે યુવાઓને સફળતા તરફ દોરી જશે અને જીવનમાં નવી દિશા આપશે. અંતે સમગ્ર પધારેલા સાધુ સંતો, મહેમાનો, દિવ્યાંગ બાળકો, યુવાનો, યુવતીઓ અને બાળકો દરેકને ભગવદ્ ગીતા ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.